પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની 3 દિવસની મુલાકાતે પહોંચ્યા જામનગર સર્કિટ હાઉસ ખાતે કરશે રાત્રિ રોકાણ। આવતીકાલે જામનગરમાં વંતારાની લેશે મુલાકાત। 3 માર્ચે જૂનાગઢમાં પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં યોજાશે નેશનલ વાઇલ્ડ લાઇફની બેઠક। પોસ્ટ બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ વિશે પોસ્ટ બજેટ વેબિનારને કર્યું સંબોધન। કહ્યું, સરકાર ગ્રામીણ અર્થવ્યવસ્થાને સમૃદ્ધ બનાવવા પ્રતિબદ્ધ। વેબિનારમાં જોડાયા રાજ્યના વિવિધ શહેરોના ખેડૂતો અને નાગરિકો। અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાઈ મણિપુરની સુરક્ષા સ્થિતિ પર બેઠક। ગૃહમંત્રી અમિત શાહે 8 માર્ચથી તમામ રસ્તાઓ પર અવરજવર સુનિશ્ચિત કરવા આપી સૂચના। અવરોધ ઊભો કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરવા કરી તાકીદ। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં રાષ્ટ્રીય હાઈ સ્પીડ રેલ પરિયોજનાનું કર્યું નિરીક્ષણ। કહ્યું, 360 કિલોમીટરનું કામ થયું લગભગ પૂર્ણ, બાકીનું કામ પણ ચાલી રહ્યું છે પૂરજોશમાં। દાહોદ ખાતે તૈયાર કરાયેલા દેશના સૌપ્રથમ 9000 એચપીના લોકોમોટિવનું પણ કર્યું નિરીક્ષણ। દિલ્હીમાં 1 એપ્રિલ પછી 15 વર્ષ જૂના વાહનોને નહીં અપાય પેટ્રોલ ડીઝલ। પ્રદૂષણ સામે દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંઘ સિરસાએ લીધો મહત્વનો નિર્ણય। સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની ભીષણ આગથી આર્થિક નુકસાન વેઠનારા વેપારીઓને મદદરૂપ થવા ફોસ્ટાએ કરી રિલીફ ફંડ કમિટીની રચના। ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે આપ્યા ₹11 લાખ। કહ્યું, સરકાર તરફથી મદદ માટે મુખ્યમંત્રી સમક્ષ કરશે રજૂઆત। ઉત્તરાખંડના ચમોલીમાં બર્ફીલા તોફાનમાં ફસાયેલા 55માંથી 50 શ્રમિકોને બહાર કઢાયા। 4નું મૃત્યુ, 5 હજુ પણ ફસાયેલા। હજુ ચાલી રહ્યું છે શોધખોળ અભિયાન। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ યોજી સમીક્ષા બેઠક। અને કરાંચી ખાતે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડ સામે મેળવ્યો 7 વિકેટે વિજય। ઇંગ્લેન્ડે આપ્યું હતું 180 રનનું લક્ષ્ય। દસેન અને ક્લાસેને અડધી સદી સાથે ત્રીજી વિકેટ માટે નોંધાવી 127 રનની મહત્વની ભાગીદારી।